આજે 7 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ, 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં સિઝનમાં સરેરાશ 13%થી પણ વધુ વરસાદ. સુરતના સણિયા હેમાદમાં ખાડીના પાણી ઘૂસતા જળબંબાકાર, 10 ફૂટ સુધીના પાણી ભરાતા હળપતિવાસ પાણીમાં ગરકાવ, લોકોને સલામત સ્થળે ખસેડાયા. ઉપરવાસમાં સતત વરસાદથી જામજોધપુરના સોગઠી ડેમમાં પડ્યું ગાબડું, ડેમમાં ભંગાણથી પ્રશાસનને એલર્ટ, નીચાણવાળા ગામોને કરવામાં આવ્યા સાવચેત. દ્વારકાના ગઢેચીમાં પૂરના પાણીમાં ફસાયેલા 8 લોકોનું કરાયું રેસ્ક્યુ, એનડીઆરએફની ટીમે તમામને બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા. કચ્છમાં ફરી એકવાર અધિકાર રાજનો પર્દાફાશ, શાસક પક્ષના સભ્યોનો અધિકારી પર વિકાસ કામમાં ભ્રષ્ટાચારનો આરોપ સાબિત કરી આપવા અધિકારીઓએ ફેંક્યો પડકાર. રાજકોટના નિવૃત્ત નાયબ મામલતદારનું કરોડોનું ફાર્મ હાઉસ જપ્ત, વાજડી વિરડ ગામે વૃક્ષો ઉછેરવાના હેતુથી સસ્તા ભાવે જમીન ભાડે મેળવ્યા બાદ ગેરકાયદે બાંધકામ ખડકી દેતા કાર્યવાહી.